ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 15 આજે જોવાનું છે, જેની રકમ છે નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. એટલે આપણને જે આપેલું છે ને ક્ષેત્રફળ, જો પેલો દાખલો ક્ષેત્રફળ શું આપ્યું 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12. તો આપણે પેલા દાખલા જેમ ગણતા એમ જ અહીં કેટલા છે 25 ને અહીં કેટલા છે 12. તો અહીં આપણે 25 ગુણ્યા 12, 25 ગુણ્યા 12 કેટલા થાય તો કે 300. કેટલા થાય 300, ગુણાકાર કરો એટલે 300 આવે. હવે એવો ભાગ પાડો કે જેનો સરવાળો કરી અને 35 આવે તો કે 15 ગુણ્યા 2, 15 2 કેટલા થાય 30, 15 2 30, પણ 15 ગુણ્યા 20 કેટલા થાય તો કે 300. હવે જો સરવાળો કરવાનો, સરવાળો કરો, 20 માં 15 ઉમેરો કેટલા થાય 35, તો 35 આવી ગયા તો કે હા આ આપણો ભાગ સાચો. અને પાછું ચલ a છે એટલે અહીંયા a મૂકી દો. હવે શું કરવાનું, જો આપણે ખ્યાલ જ છે 25a વર્ગ એમને વચ્ચે 35a મૂકવાનું નથી, એના બદલે શું મૂકવાનું છે 15a અને 20a, 15a અને 20a અને પાછળ છેલ્લું પદ વત્તા 12 એમને. હવે જોવાનું છે કે આપણે સરવાળો કર્યો, 20 માં 15 ઉમેર્યા અને 35 થયો, સરવાળો બે રીતે થાય, ઓછે ઓછે વત્તા અને વત્તે વત્તે પણ વત્તા. તો વચ્ચેની નિશાની કઈ છે માઇનસ, તો મોટા ને માઇનસ આપો, બે માંથી મોટું કોણ 20, એને શું આપવાનું માઇનસ, એટલે આ નિશાની નહીં આવે, એટલે નિશાની આવશે માઇનસ માઇનસ. ચાલો હવે આ જે છે એમાંથી કોમન શું નીકળશે તો કે 5 અને a. શા માટે તો કે 25 25 ને 5 3 15, એટલે બે માં 5 છે એટલે નીકળી ગયા, અને a વર્ગ ને a છે એટલે એ પણ કોમન નીકળશે. જો 25 25 એક વખત 5 નીકળી ગયો તો એક વખત 5 રહેશે, a ની બે ઘાત છે, એક વખત a નીકળી ગયો તો એક વખત a રહેશે. ઓછા ના ઓછા 5 3 જો 15 છે, 5 3 15, 5 નીકળી ગયો શું વધશે 3, અને એ તો નીકળી ગયો આખો. હવે અહીં માઇનસ છે ને પ્લસ છે તો મારે માઇનસ ની નિશાની કોમન કાઢવી પડે. હવે અહીંયા 20 અને 12 આ બે ની વાત કરીએ સ્ટેપની, તો એમાં 4 આવે છે, જો 4 કોમન નીકળશે. એ અહીંયા છે પણ અહીંયા એ નથી એટલે એ કોમન નહીં નીકળે, તો કાઉન્સ કરી નાખો. હવે 20 છે તો 4 5 20, 4 નીકળી ગયા તો વધશે કોણ 5, અને સાથે એ તો છે પણ ઓછાના બદલે વત્તા અને વત્તાના બદલે ઓછા, કારણ કે આપણે માઇનસ ને શું લીધા કોમન. હવે 12 છે તો 4 3 12, એમાંથી 4 નીકળી ગયા તો વધશે કેટલા 3. તો આપણે ખ્યાલ અહીંથી પડી જાય 5 ઓછા 3 5 ઓછા 3 કે આપણો જવાબ સાચો, કારણ કે સરખો કાઉન્સ આવ્યો ને એટલે 5a ઓછા 3 સરખો કાઉન્સ 5a ઓછા 3 એકવાર લખો, સરખો કાઉન્સ એકવાર, આમાંથી કોમન શું લીધું 5a અને આમાંથી -4. આ જે છે એ બે કાઉન્સ આપણા બન્યા. હવે આ જે છે ને આપણો જવાબ છે, પણ તમે જોવો તો લંબચોરસમાં બે વસ્તુ હોય, લંબાઈ અને પહોળાઈ. લંબચોરસ છે ને એમાં બે વસ્તુ હોય, એક હોય આપણે લંબાઈ અને એક હોય આપણે પહોળાઈ. પણ અહીંયા 5a અને 5a બે સરખા છે, લંબાઈ કોને કેવી પહોળાઈ કોને કેવી. તો જો જેમાંથી વધારે બાદ કરેલું હોય ને, વધારે બાદ કરેલું હોય એ આપણો નાનો આંકડો થાય, એટલી પહોળાઈ થાય. શું થાય પહોળાઈ 5a ઓછા 4, અને જેમાંથી ઓછું બાદ કરેલું હોય એ છે ને આપણી પાસે વધારે માપ હોય એટલે આપણી લંબાઈ થાય 5a ઓછા 3, 5a ઓછા 3. પાછું સમજાવું જવું તમને, 5a ઓછા 3. ધારો કે હું છે ને 50 લઈ લઉં, 50. હવે અહીંયા 5 અને અહીંયા 5, તો અહીંયા 50 ને અહીંયા 50. હવે એમાંથી 3 બાદ કરું અને આમાંથી 4 બાદ કરું, તો જેમાંથી ઓછો આંકડો બાદ કર્યો ને એ મૂલ્ય વધારે હોય. 50 માંથી 3 જાય તો 47, 50 માંથી 4 જાય તો 46, એટલે વધારે બાદ કર્યું ને એ આપણો આંકડો નાનો આવે, એટલે જો 46. અને ઓછું બાદ કર્યું હોય ને, સરખા આંકડામાંથી ઓછું ને સરખા આંકડામાંથી વધારે બાદ કરવાની વાત આવી, તો આ સરખા જ આંકડા છે, એમાંથી ઓછું બાદ કર્યું તો 47, તો એ મોટો આંકડો થયો ને. સરખા આંકડામાંથી વધારે બાદ કર્યું તો એ આંકડો આપણો નાનો હોય છે 46. રેડી, એટલે 5a ઓછા 4 એ આપણી પહોળાઈ થાય અને 5a ઓછા 3 એ આપણી લંબાઈ થાય. એટલે અહીં લખી શકાય
કેમ કે લંબચોરસ છે ને એમાં આપણે લંબાઈ અને પહોળાઈ મેળવવાની વાત કરી. આમ લંબાઈ કઈ છે 5 - 3 બરાબર 5 - 3 અને પહોળાઈ 5 - 4 થશે. આપણે આકૃતિ દોર નાખી એની, બરોબર. હવે તેવી જ રીતે બીજો દાખલો છે, ક્ષેત્રફળ 35y² + 13y - 12. હવે અહીં કેટલા છે 35 ને અહીં કેટલા છે 12. 35 × 12, 35 × 12 આપણે જો કરીએ, ચેક કરો તો પેલા 0, 35 × 1 = 35 અને 35 × 2 = 70 એટલે 0, 7 ને 5 12 નો વધી પડે 3 ને 4 420. કેટલો થાય 35 × 12 420. તો એવો કોઈ પાડો બોલો જેમાં 420 આવે અને બાદબાકી કરીને કેટલો આવવો જોઈએ 13, બાદબાકી કરીને 13. તો ચેક કરીએ આપણે 28 × 15, 28 × 15 ચેક કરીએ. મેં એ માટે 28 × 15 લીધા કેમ કે 28 - 15 તો જો 8 માંથી 5 જાય 3, 2 માંથી 1 જાય તો 1 આવી ગયા 13. હવે 28 × 15 એ છાવા જોઈએ ને પાછા 0, 28 × 1 = 28 વત્તા 5 × 8 = 40 નું શું વધી પડી 4, 5 × 2 = 10 ને 4 14 ને 0, 8 ને 4 12 નો પકડો વધી પડી 1, 2 3 ને 4. ચાલો રેડી. જો 28 × 15 આપણો ભાગ થાય 28 × 15 કેટલા થાય 420. તો જો 28 × 15 420 આપણે કર્યા. હવે બાદબાકી કરવાની, તો જો બાદબાકી કરી 28 માંથી 15 જાય તો 13 એટલે આપણે આ ભાગ મળી ગયો. ચલ y છે તો આપણે y વાળો ભાગ લખશું. હવે શું કરવાનું તો કે 35y² તો એમને એમ લખવાના, વચ્ચેનું સ્ટેપ નથી લખવાનું. તો એના બદલામાં શું લખવાનું 28y અને 15y અને પાછું છેલ્લું સ્ટેપ નિશાની સાથે -12 એમને. હવે જો અહીંયા તમે 15y ને 28y લખો તોય ચાલે, અહીંયા તમે 20 - 15 લખો તોય ચાલે. હવે આપણે બાદબાકી કરી ને ભાઈ 28 માંથી 15 જાય તો 13, બાદબાકી બે રીતે થાય, ઓછે વત્તે ઓછા અને વત્તે ઓછે ઓછા. હવે જો વચ્ચે છે એની નિશાની વધતા એટલે મોટા ને વધતા દેવાના, બે માંથી મોટું કોણ 28, એને કેટલા દેવાના વધતા, તો આ નિશાની ના આવે. તો જવાબ અહીં શું આવે નિશાની વધતા અને ઓછા. હવે જો આમાંથી આપણે સામાન્ય લેવાની વાત કરીએ તો 7 × 5 = 35, 7 × 4 = 28 એટલે 7 તો આવશે જ સામાન્ય અને સાથે y. તો જો 7 × 5 = 35, 7 નીકળી ગયા વધ્યા કેટલા 5. y બે વખત છે, એક વખત y નીકળે એક વખત વધે, વધતા ને વધતા 7 × 4 = 28, 7 કોમન તો વધશે 4 અને y પણ નીકળી ગયા. y જો બે માં હતા એટલે આપણે y ને કોમન લીધા. હવે આમાં ઓછા બે માં છે જો એટલે ઓછા, અહીં 15 ને અહીંયા 12 તો શું આવશે 3. 3 ને કોમન કાઢો, y નહીં નીકળે કેમ કે અહીંયા y છે પણ અહીં y નથી. અહીંયા તો y હતો એટલે y કોમન, અહીંયા y છે પણ અહીં y નથી એટલે y કોમન નીકળશે નહીં. ચાલો 3 × 5 = 15, 3 નીકળી ગયા તો વધશે 5 અને સાથે y પણ ઓછા નહીં પણ વધતા, અહીંયા ઓછા નહીં પણ વધતા 4 × 3 = 12, 3 નીકળી ગયા તો વધે કેટલા 4. અહીંયા ખબર પડી કે આપણો ભાગ સાચો કેમ બીજો અહીં સરખો કાઉન્સ આવ્યો. સરખો કાઉન્સ એક વાર લખો, 5y + 4 એક વાર, આમાંથી કોમન શું નીકળ્યું 7y અને આમાંથી કોમન -3y. આ જે બે વસ્તુ છે ને આપણે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. પણ આમાં આપણે આની રીતે વિચારવાનું નહીં થાય. શા માટે? શા માટે? તો કે અહીંયા 7y છે ને અહીંયા 5y છે, અહીંયા તો બે 5y 5a હતા એટલે આપણે વિચારવાની વાત હતી. હવે અહીંયા 7y છે ને અહીં 5y છે તો મોટું કોણ તો કે 7y, એ આપણી લંબાઈ થાય. આમ લંબચોરસની લંબાઈ બરાબર કેટલી આવશે તો કે 7y - 3 અને પહોળાઈ એટલે નાનું માપ 7y અને 5y માં 7y મોટા એટલે લંબાઈ થી 5y નાના એટલે પહોળાઈ 5y + 4. 5y + 4 થશે. તમારે લંબચોરસ દોરવો હોય
તો તમે આ રીતે ડ્રો કરી શકો કે જ્યાં લંબાઈ 7y ઓછા 3 અને પહોળાઈ 5y વત્તા 4. ક્લિયર? સેન્ટીમીટર કે કોઈ પણ એકમ હોય તો તમે લખી શકો. આમ તો તમારે કાંઈ ના આપ્યું એકમ લખવો પડે. 5 ઓછા 3 એકમ, 5 ઓછા 4 એકમ, 7y ઓછા 3 એકમ, 5y વત્તા 4 એકમ. ક્લિયર? ચાલો તો આ તો અહીંયા બીજા દાખલાની હતી ને ગણતરી, એટલે નીચે લઈ લીધી. આ ખાલી ગણતરી છે. ચાલો તો દાખલા નંબર સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 15 આપણે પૂરો કરીએ છીએ.